નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 12માં બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તૈયારી કરવી પણ જોઈએ, આપણે સારામાં સારું ગુણ પ્રાપ્ત કરવાના છે. તો તમારી આ તૈયારીમાં થોડો ભાગીદાર થવા માટે આવ્યો છું. વધારે કાંઈ લેક્ચર નથી આપતો, ખાલી એટલી જ વાત કહીશ કે જો આ વિડીયોમાંથી બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન ન પૂછાય તો તમારે કમેન્ટ સેક્શનમાં આવીને મને જણાવવાનું, હું ચેનલ બંધ કરી નાખીશ. ઓકે, જો ચેનલ બંધ કરી નાખીશ એવા મહત્વના પ્રશ્નો છે અને તમારે બધા પ્રશ્નો તૈયાર કરવાના જ છે, સારા ગુણ મેળવાના જ છે. તો આજે હું તમારા સમક્ષ વિભાગ ઈ ભૂગોળ વિષયનો લઈને આવ્યો છું. ધોરણ 12 ભૂગોળ બોર્ડ એક્ઝામ 2025. પ્રકરણ જુઓ કયા કયા છે. બીજું પ્રકરણ, પાંચમું પ્રકરણ, આઠમું, નવમું અને 10મું. એમાં પાંચમા પ્રકરણમાં 2 પ્રશ્ન હશે અને નવમા પ્રકરણમાંથી 2 પ્રશ્ન પૂછાશે અને પ્રત્યેકના 5 ગુણ હશે. ઓકે, અને 100% આમાંથી જ આવશે. જે પ્રશ્ન આપું છું એની ખાસ તૈયારી કરી લેજો. જુઓ અહીંયા આગળ પ્રકરણ 2 કયા કયા છે તો માનવ વસ્તી. એમાં માત્ર 4 પ્રશ્ન આપ્યા છે. વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળો જણાવો. પછી બીજો છે વસ્તી ગીતતા પર અસર કરતા ભૌગોલિક પરિબળ. એક ભૌગોલિક છે અને એક આર્થિક પરિબળ છે. પછી ત્રીજો છે માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો. અને ચોથો છે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ. આ 2 પ્રશ્ન મિત્રો ખાસ તૈયાર કરજો. આ મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન છે મારા, કે ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળી શકશે. ત્યાર પછી સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે, ત્યાર પછી પ્રકરણ નંબર 5 પરિવહન. 2 પ્રશ્નો પૂછાય છે. ઓકે, એક પ્રશ્ન જશે આમાં. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગની માહિતી આપો. પરિવહનનો અર્થ સમજાવી. વિશ્વના મુખ્ય માર્ગો વિશે માહિતી આપો. પાઇપલાઇનના લાભો જણાવો. એક આ ક્વેશ્ચન ખાસ કરી લેવો. અને વિશ્વના રેલ માર્ગો વિશે માહિતી આપો. આ 2 ક્વેશ્ચન તો ખાસ તમારે કરવાના બધા છે. લિમિટેડ ક્વેશ્ચન છે, 4-4, 5-5 ક્વેશ્ચન આપું છું. એમાં પણ જો તમને વાંચવામાં જોર પડે તો તમારાથી મોટો કોઈ આળસુ નથી. હવે વધારે સમય નથી, માત્ર 40 દિવસ આપણી પાસે છે. ઓકે, અને રોજ એક ક્વેશ્ચન કરવા જાઓ તો તમારો વિભાગીય આરામથી થઈ જાય. 10 મિનિટ દેવાનું થાય એક પ્રશ્ન માટે રોજ. ઓકે, સ્ક્રીનશોટ લેતા જજો સાથે સાથે. ત્યાર પછી પ્રકરણ 8 2 પ્રશ્ન આવશે. માનવ વસાહતો. એમાં પહેલો પ્રશ્ન છે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર નોંધ જણાવો. બીજો છે શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે પ્રકારો જણાવો. શહેરીકરણની સમસ્યા જણાવો. અને ચોથો પ્રશ્ન વસાહત એટલે શું, તેના પ્રકારો જણાવો. તો એમાં ગ્રામીણ વાળો અને શહેરી વાળો તૈયાર કરી લેવાનો. અને શહેરીકરણની સમસ્યા, આ 3 ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો અડધી રાતે કોઈ પણ પૂછે તો પણ આવડવા જોઈએ એવા તૈયાર કરજો. પેપર દઈને આવશે ને ત્યારે તમને ખ્યાલ પડશે કે સરે જે કહેતા હતા એ પ્રશ્ન સારા ડીટો પેપરમાં આવ્યા, અમે તૈયારી કરી નહીં. એમ ન કરતા તૈયારી કરજો. ઓકે, ત્યાર પછી પ્રકરણ નંબર 9 કુદરતી સંસાધનો. 6 પ્રશ્ન આપ્યા છે. જળ પ્રદૂષણ સમજાવી, તેને નિવારવાના ઉપાયો જણાવો. બીજો છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. માનવ સંસાધનો વિશે વિગતે સમજાવો. સાગરીય સંસાધન સંબંધિત સમસ્યાઓ જણાવી, તેના ઉકેલો જણાવો. પછી ખનિજોનું વર્ગીકરણ કરો અને ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ. હવે આમાં જે મને મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન લાગે છે એ એક આ પ્રથમ પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. કારણ કે મેં શરૂઆતમાં બધામાં ક્વેશ્ચન એવા લીધા છે કે જે મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન, એટલે શરૂઆતના તો પ્રશ્ન તમને આવડવા જ જોઈએ. ઓકે, કારણ કે વિદ્યાર્થી શું કરે, શરૂઆતમાં 3-4 પ્રશ્નો વાંચે પછી કે આ નથી કરવા, જવા દો ને. એવું કરશો તો નહીં ચાલે. ત્યાર પછી ચેપ્ટર નંબર 10 વૈશ્વિક સમસ્યાઓ છે ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. તેમાં પણ 5 પ્રશ્ન આપ્યા છે. તો જળ પ્રદૂષણ તેની અસરો વિગતે સવિસ્તર નોંધ લખો. ગરીબીનો અર્થ સમજાવી, તેને દૂર કરવાના ઉપાયો. इससे तो प्यार हो गया पेपर सेटर को. આ પ્રશ્નથી પેપર સેટ કરનારને પ્રેમ થઈ ગયો છે. દર વખતે દર એક્ઝામમાં આ પ્રશ્ન જોવા મળે છે. તો તમારે પણ આવડવો જોઈએ. ઘન કચરાની સમસ્યાને તેને દૂર કરવાનો ઉપાયો ચર્ચો. ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. એક આ ક્વેશ્ચન ખાસ કરવો અને પ્રદૂષણના પ્રકાર જણાવી કોઈ એક વિશે સવિસ્તર સમજૂતી આપો. બસ આ હતા આપણા સેક્શન ઈ ના ક્વેશ્ચન.
તો આટલા પ્રશ્નો તમારે સેક્શન ઈના ખાસ કરવા. અને વિદ્યાર્થી મિત્રો બીજી તમને માહિતી આપું કે આ સેક્શન ઈના જે ક્વેશ્ચન છે માત્ર ને માત્ર બોર્ડ એક્ઝામમાં કામ આવશે એવું નથી. આ ક્વેશ્ચન તમને વાર્ષિક પરીક્ષા સિવાય તમારી જે દ્વિતીય કસોટી આવે છે, પ્રિલિમ એક્ઝામ આવે છે, એમાં પણ હેલ્પફુલ થશે. અને જો આ વિડીયોમાં 50 લાઈક સુધી પહોંચે, ટાર્ગેટ જશે, તો હું તમને સેક્શન ડીના પણ ક્વેશ્ચન જે છે એ આપવાનો છું, જે 3 ગુણમાં પૂછાય છે. તો ઝડપથી તમારા મિત્રોને શેર કરો અને જેમ બને તેમ ઝડપથી 50 લાઈક કરશો તો તમારા માટે સેક્શન ડીનો ક્વેશ્ચન પણ જે છે તમારા સમક્ષ અહીંયા આગળ લઈ આવવાનો છું. તો આ વિડીયોમાં બસ આટલું, અને ખૂબ જ સારી તૈયારી કરજો અને ખૂબ જ મહેનત કરજો. બેસ્ટ ઓફ લક.